વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। હું છું મહેતાબ અંસારી। આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ધોરણ 9 ના પ્રથમ એક્ઝામ માટે સૌથી મહત્વ ધરાવતો અસાઇનમેન્ટનું સોલ્યુશન, જે વિષય ગણિતને રહેવાની છે। આ અસાઇનમેન્ટના સેક્શન બી નો ચેપ્ટર નંબર 1 નું સોલ્યુશન અમારા યુટ્યુબ ચેનલ પર મોકલી દેવામાં આવેલ છે, તેને જરૂરથી જોઈ લેજો। અને આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 2 નું સોલ્યુશન। ચાલો સ્ટાર્ટ કરીએ। ચેપ્ટર નંબર 2 સેક્શન બી નું પ્રથમ ક્વેશ્ચન, નીચેની દરેક બહુપદીમાં x ના વર્ગનું સહગુણક જણાવો। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, સહગુણક એટલે શું તો તમને ખ્યાલ હોવો જોઈએ। 2x નો વર્ગ પ્લસ 2x પ્લસ 2। તો જો તમને x ના વર્ગનો સહગુણક કીધેલ હોય અને x નો સહગુણક કીધેલ હોય, સહગુણક એટલે કે x ના વર્ગનો સહગુણક એટલે x ના વર્ગની આગળ કઈ કિંમત છે 2, તો એનું સહગુણક થઈ જાય। x નો સહગુણક એટલે કે x ની આગળ કોણ 2 છે, તો આ x નો સહગુણક થઈ જશે। સહગુણક એટલે કે જે ચલ છે તેને આગળની કિંમત, ચલની આગળની કિંમતને શું કહેવાય છે? સહગુણક કહેવાય છે। ચાલો નંબર 1 શું કહે છે? 3/2 x નો વર્ગ માઇનસ 5/4 x પ્લસ 1। અને બીજી કિંમત કઈ છે? વર્ગમૂળમાં 2x નો વર્ગ પ્લસ 7x પ્લસ 4 વર્ગમૂળમાં 2। આપણને અહીં શું લખવાનું છે આન્સરમાં? x ના વર્ગનો સહગુણક, x ના વર્ગનો સહગુણક, તો x ના વર્ગને આગળ કઈ કિંમત છે? 3/2 એ તમારું આન્સર થઈ જશે। કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની નથી, માત્ર x ના વર્ગનો સહગુણક કીધેલ છે। x ના વર્ગની આગળ કઈ કિંમત છે? 3/2, તો 3/2 લખી દેવાનું। અહીં પણ આન્સર x ના વર્ગનો સહગુણક। હવે x ના વર્ગની આગળ કોણ છે? વર્ગમૂળમાં 2। આ થઈ ગયું તમારું સમ કમ્પ્લીટ। આ 2 માર્ક્સનું છે। વર્ગનું સહગુણક, x ના વર્ગનો સહગુણક, x ના વર્ગની આગળ જે કિંમત છે એનું સહગુણક થઈ જશે। x ના વર્ગની આગળ કોણ છે? વર્ગમૂળમાં 2, એ તમારું આન્સર થઈ જશે। માત્ર સવાલ જવાબ, સવાલ જવાબ, આ તમારું આન્સર કમ્પ્લીટ, સોલ્યુશન કમ્પ્લીટ થાય છે। નંબર 2 માં શું કીધેલ છે? નીચે આપેલ બહુપદીઓની ઘાત જણાવો। હવે ઘાત વિશે વિચારીશું તો x નો વર્ગ પ્લસ x પ્લસ 1, x નો ઘન પ્લસ x નો વર્ગ પ્લસ x પ્લસ 1, x ની 4 ઘાત માઇનસ 1, x પ્લસ x ની 5 ઘાત અને x। તો જો તમને આમની ઘાતની કિંમત લખવાની છે, તો જો અહીં સૌથી મોટી ઘાત કોણ છે? અહીં કોઈ પણ કિંમત નથી એટલે કે એક સમજવાનું, અહીં 2 એ આવી જશે। 2, 3 અને 1, આ ત્રણેયમાંથી સૌથી મોટી ઘાત કઈ? 3 છે, તો આની ઘાત 3 થઈ જશે। આમાં જો આની તો ઘાત ગણવાની નથી, આમાં સૌથી મોટી ઘાત કેટલી છે? 4, તો ઘાત કેટલી થઈ જશે? 4। અહીં સૌથી મોટી ઘાત કેટલી તમને દેખાય છે? 5, તો શું થઈ જશે? 5। એટલે કે જે બહુપદી તમને આપેલ છે એમાં જે સૌથી મોટી ઘાત છે એ જ શું થઈ જશે? બહુપદીની ઘાત થઈ જશે। ચાલો સૌપ્રથમ કિંમત લખી લઈશું આપણે। વર્ગમૂળમાં 2x નો વર્ગ માઇનસ 5x નો ઘન પ્લસ 7x પ્લસ 1/4। નંબર 2 5 માઇનસ 4x પ્લસ x નો વર્ગ લખીશું આપણે આન્સરમાં બહુપદીની ઘાત। હવે બહુપદીની ઘાત લખવાની છે। અહીં ઘાત કેટલી છે? 1, અહીં 3, અહીં 2, આ ત્રણેયમાંથી સૌથી મોટી કિંમત કોણ છે? 3, તો બહુપદીની ઘાત કેટલી થઈ જશે? 3 થઈ જશે। હવે 5, 4x અને x નો વર્ગમાંથી સૌપ્રથમ આપણે આન્સર લખીશું બહુપદીની ઘાત। હવે સૌથી મોટી કિંમત કોણ છે ઘાતમાં? 1 કે 2? અહીં 1 છે, અહીં 2 છે, સૌથી મોટી કિંમત કોણ? 2, બહુપદીની ઘાત 2। બહુપદીમાં જે તમને સૌથી મોટી ઘાત દેખાય એ જ તમારું શું થઈ જશે? આન્સર। જ્યારે શું કીધેલું હોય? બહુપદીઓની ઘાત
જણાવો. માત્ર આ પ્રમાણે આ 2 માર્ક્સનું સમ કમ્પ્લીટ થાય છે. આવા સમ તમને પાકા કરી લેવાના, કારણ કે આમાંથી એક તો સમ આવે જ છે તમારી માટે, તો રોકડા તમારા 2 માર્ક્સ તમને મળી જશે. ચાલો નંબર 3. નીચે આપેલ બહુપદીનું મૂલ્ય બહુપદીના ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો. તો જો તમને અહીં બહુપદી આપેલ છે, એમની આગળ ચલની કિંમત આપેલ છે. અહીં બહુપદી આપેલ છે, એમની સામે ચલની કિંમત આપેલ છે. તમારે શું કરવાનું છે? માત્ર આ જે કિંમતો છે આ બહુપદીઓમાં મૂકવાની છે. તો ચાલો સૌપ્રથમ નંબર 1, qy બરાબર 3y નો ઘન માઇનસ 4y પ્લસ વર્ગમૂળમાં 11. હવે y ની કિંમત કેટલી મૂકવાની છે આપણને? 2 મૂકતા. ચાલો y ની કિંમત મૂકીશું 3 નું 3. y ની જગ્યાએ શું આવી જશે? 2. 2 નો ઘન 4. y ની જગ્યાએ 2 પ્લસ વર્ગમૂળમાં 11. સૌ પ્રથમ ઘન કરીશું. 2 નું ઘન કેટલું થાય છે? 8. 4 દુ 8 પ્લસ વર્ગમૂળમાં 11. 8 તરી 24 માઇનસ 8 પ્લસ વર્ગમૂળમાં 11. 24 માંથી 8 બાદ કરી દો, કેટલું મળશે આપણને? 16 પ્લસ વર્ગમૂળમાં 11. આ બંને કિંમતનો સરવાળો થઈ શકતું નથી, એ માટે આપણું શું થઈ જશે? આન્સર થઈ જશે. ખૂબ જ સરળ સમ હતો વિદ્યાર્થી મિત્રો. જે બહુપદી તમને આપેલ છે એમાં માત્ર એમને આગળની ચલ એટલે કે y ચલ તરીકે ઉપયોગ થયેલ છે. અહીં y ની કિંમત કેટલી મૂકવાની? 2 મૂકી દેવાનું. 2 નું ઘન કેટલું થશે? 8. 2 ની કિંમત 4 દુ 8 થઈ જશે. હવે 8 તારીખ 24. 24 માંથી 8 બાદ કરતા આપણને મળી જશે 16 અને પ્લસમાં વર્ગમૂળમાં 11. હવે આપણે સરવાળો કરી શકતા નથી, તો સરવાળો પર કરવાનું નહીં. ચાલો નંબર 2 ઉપર. નંબર 2, p ઓફ t બરાબર 4t ની 4 ઘાત પ્લસ 5t ની 3 ઘાત માઇનસ t નો વર્ગ પ્લસ છે. હવે t ની કિંમત કેટલી મૂકવાની છે આપણને? એ મૂકવાની છે. જ્યાં જ્યાં તમને t દેખાય ત્યાં 1 મૂકી દો. ચાલો સૌ પ્રથમ 4 નું 4 t ની જગ્યાએ 1 a ની 4 ઘાત 5 t ની જગ્યાએ a નો ઘન t ની જગ્યાએ a નો વર્ગ પ્લસ 6. ચાલો 4 a ની 4 ઘાત 5 a નો ઘન a નો વર્ગ પ્લસ છે. અહીં ઘાતની કિંમત સરખી નથી, તો આપણે સરવાળા કે બાદબાકી કરી શકતા નથી. એ માટે એ જ આપણું શું થઈ જશે? આન્સર થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ માટે એ જ આપણું શું થઈ જશે? આન્સર થઈ જશે. ચાલો નંબર 4 ઉપર. નીચે આપેલ દરેક બહુપદીના શૂન્ય શોધો. શું શોધવાનું છે? શૂન્ય. શૂન્ય એટલે કે x ની કિંમત. શૂન્ય એટલે કે x ની કિંમત હોય છે. ખૂબ જ સરળ સમ છે. જો કઈ રીતે? સૌ પ્રથમ તમને આપેલ શું છે? p ઓફ x બરાબર -3x પ્લસ 8. તો સૌ પ્રથમ તમને આ જે કિંમત છે એમની બરાબરમાં 0 મૂકી દો. શું મૂકી દો? 0. શૂન્ય મૂકી દેશો. હવે 8 પ્લસમાં છે, સામે જશે શું થઈ જશે? માઇનસમાં. -8. 3 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. -8 ભાગ્યા -3. માઇનસ માઇનસ કટ. x બરાબર 8 ભાગ્યા 3 થઈ જશે. એ તમારું આન્સર. માત્ર જે તમને સમીકરણ એટલે કે બહુપદી આપેલ છે એમની બરાબરમાં શું મૂકી દો? 0. કારણ કે તમને શોધવાનું છે શૂન્ય, એટલે કે x ની કિંમત શોધવાની છે, તો બરાબરમાં શૂન્ય મૂકી દેશો. હવે માત્ર x ને અકેલા કરવાનું છે તમારે. અહીં x સિવાય કોઈ પણ કિંમત બાકી રહેવી જોઈએ નહીં. 8 પ્લસમાં છે, સામે જશે માઇનસમાં. -3 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. માઇનસ માઇનસ શું થઈ જશે? કટ થઈ જશે. 8 ભાગ્યા 3. હવે નંબર 2, p ઓફ t બરાબર πt પ્લસ 7. શું છે? πt પ્લસ 7. હવે બરાબરમાં શું મૂકી દેશો? 0. 7 પ્લસમાં છે, સામે જશે માઇનસમાં. પાઈ ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. આ થઈ જશે તમારું આન્સર. કોઈ પણ પ્રકારની વધારાની ગણતરી નથી. માત્ર જે ચલનો ઉપયોગ કરવામાં આવેલ છે એની જ કિંમત ફાઇન્ડ કરવાની છે. અહીં x ચલ ઉપયોગી છે, તો અહીં x ની કિંમત શોધવાની. અહીં ઉપયોગ કોનો થયો છે? t નો, તો t ની કિંમત શોધવાની. બરાબરમાં 0 મૂકી દો, બધાને સામે મૂકી દો. પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ.
ગુણાકાર છે તો ભાગાકાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની સાથે પણ આ 2 માર્ક્સનો સમ શું થાય છે, કમ્પ્લીટ થાય છે. ચાલો આગળ નંબર 5 ઉપર. નીચેની બહુપદીઓ સામે દર્શાવેલ x ની કિંમતોએ આપેલ બહુપદીનો શૂન્ય છે કે નહીં તે ચકાસો. તો શૂન્ય છે કે નહીં તે કઈ રીતે નક્કી થાય છે? જો તમારી ગણતરી પછી આન્સર શું મળે, 0, આન્સર કેટલું મળે, 0, ત્યારે લખવાનું શૂન્ય છે. ઓર જો 0 ન મળે, 0 ન મળે ત્યારે શું લખવાનું, શૂન્ય નથી. એટલે કે અહીં તમને x ની કિંમતો આપેલ છે, આ કિંમત તમે આ બહુપદીઓમાં મૂકીને ગણતરી કરો. ગણતરી કર્યા પછી જો તમને આન્સર 0 મળે તો તમે લખવાનું શૂન્ય છે. જો આન્સર 0 નથી મળતો તો શું લખવાનું, શૂન્ય નથી. નંબર 1, p of x બરાબર x પ્લસ 1 અને x માઇનસ 2. ચાલો x ની કિંમત કેટલી છે, -1. x ની જગ્યાએ -1 મૂકી દઈશું આપણે. p of x ની જગ્યાએ -1, x છે -1 પ્લસ 1, x ની જગ્યાએ -1 -2. ચાલો પ્લસ માઇનસ શું થઈ જશે, 0, માઇનસ માઇનસ શું થઈ જશે, -3. 3 નો ગુણાકાર 0 વડે કરશો તો તમને શું મળશે, 0 મળશે. આપણને આન્સર કેટલું મળ્યું, શૂન્ય. આપણે શું લખીશું, શૂન્ય છે. ઓકે, આ તમારું સમ કમ્પ્લીટ. માત્ર આટલું જ કરવાનું છે. જે તમને બહુપદી આપેલ છે એમાં x ની કિંમત મૂકો, ગણતરી પછી શૂન્ય મળે તો શૂન્ય છે, ના મળે તો શૂન્ય નથી. ચાલો નંબર 2, p of x બરાબર 3x નો વર્ગ -1. x ની જગ્યાએ તમારે શું મૂકવાનું, 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. ચાલો 3 નું 3, x ની જગ્યાએ -1 ભાગ્યા વર્ગમૂળમાં 3 મૂકવાનું છે. -1 ભાગ્યા વર્ગમૂળમાં 3 આખા કૌંસનો વર્ગ -1. ચાલો સૌપ્રથમ આનું વર્ગ કરીશું આપણે. 3 નું 3, 1 નું વર્ગ કેટલું થઈ જશે, 1. માઇનસ છે, હટી જશે, કારણ કે કોઈ પણ કિંમતનો વર્ગ કરો એટલે કે કિંમત 1 હોય તો 1 એકુ 1, વર્ગ 1 જ મળશે. और जो -1 હોય તો -1 ગુણ્યા -1 બરાબર પણ 1 થાય. કઈ રીતે, 1 એકુ 1, માઇનસ માઇનસ શું થઈ જાય છે, કટ થઈ જાય છે. ઓકે, એટલે કિંમત પ્લસમાં હોય કે માઇનસમાં હોય એનું વર્ગ કરતા આન્સર હંમેશા શામાં મળશે, પ્લસમાં મળશે. વર્ગ વર્ગમૂળ કટ થઈ જશે, શું મળશે આપણને, 3. વર્ગ વર્ગમૂળ શું થઈ જશે, કટ થઈ જશે. ચાલો -1, અહીં 3 3 કટ, 1 -1 કેટલું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, શૂન્ય. ફરીથી આન્સર કેટલું મળ્યું, શૂન્ય મળ્યું. તો આપણે લખીશું શૂન્ય છે. જો આન્સર શૂન્ય મળે તો શૂન્ય છે, ન મળે તો શૂન્ય નથી. આની સાથે થાય છે સમ નંબર 5 નું પણ સોલ્યુશન કમ્પ્લીટ. ખૂબ જ સિમ્પલ અને રમકડા જેવા સમો છે વિદ્યાર્થી મિત્રો. આને પાકા કરી લો, તમારા સેક્શન બી ના 2 માર્ક્સ પાકા થઈ જશે. ઓકે, નંબર 6, જો x - 3 એ k નો વર્ગ x નો ઘન માઇનસ k x નો વર્ગ પ્લસ 3k x માઇનસ k નો એક અવયવ હોય કીધેલ છે. એટલે કે આખા સમીકરણની બરાબરમાં આપણને શું મૂકવાનું છે, શૂન્ય મૂકવાનું છે. કોની કિંમત શોધવાની છે, k ની કિંમત શોધવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કોની કિંમત શોધવાની છે, k ની. ચાલો તો સૌપ્રથમ જે સમીકરણ છે એ લખી લો. k નો વર્ગ x નો ઘન, k x નો વર્ગ પ્લસ 3kx માઇનસ k બરાબરમાં શું આવી જશે, 0 મૂકી દેવાનું. કેમ, કારણ કે કીધેલ છે એક અવયવ હોય તો તમને x ની કિંમત પણ મેળવવી પડશે. તો જો x - 3, અત્યારે જો તમને બતાવ્યું કઈ રીતે x ની કિંમત શોધવાની છે, બરાબરમાં શું મૂકી દેવાની, 0 મૂકીને બાકીની દરેક કિંમતો ક્યાં મૂકી દેવાના, બરાબરમાં આગળ. એટલે કે અહીં 0 મૂકી દો. 3 માઇનસમાં છે, સામે જશે શું થઈ જશે, પ્લસમાં. એ શું થઈ જશે, તમારી માટે x ની કિંમત થઈ જશે. જ્યારે પણ આ પ્રકારની માહિતી આપેલ હોય ત્યારે બરાબરમાં 0 મૂકી, 3 માઇનસ છે, સામે જશે પ્લસ. આ કોની કિંમત મળી ગઈ, x ની. હવે આ કિંમતને આ બહુપદીમાં આપણને શું કરવાની છે, મૂકવાની છે. ચાલો મૂકીશું.
કે નો વર્ગ x ની જગ્યાએ 3 3 નો ઘન કે x ની જગ્યાએ 3 નો વર્ગ 3 કે x ની જગ્યાએ 3 માઇનસ કે બરાબરમાં 0. ચાલો 3 નો ઘન 27. 3 નો ઘન શું થઈ જશે? 27 માઇનસ નો માઇનસ કે 3 નો વર્ગ 9 પ્લસ 3 તરી 9 કે માઇનસ કે બરાબરમાં 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, 3 નો ઘન 27, 3 નો વર્ગ 9, 3 તરી 9. ચાલો હવે ગુણાકાર 27 ગુણ્યા કે નો વર્ગ, 27 કે નો વર્ગ થઈ જશે 9 ગુણ્યા કે 9 કે થઈ જશે પ્લસ 9 કે માઇનસ કે બરાબરમાં 0. જો એક વખત માઇનસ એક વખત પ્લસ શું થઈ જશે? કટ થઈ જશે બંને. આગળ 27 કે નો વર્ગ વધશે માઇનસ કે બરાબરમાં વધશે 0. 27 કે નો વર્ગ માઇનસ કે. જો કઈ રીતે ગણતરી થઈ ફરીથી જોઈ લો. x ની જગ્યાએ 3, x ની જગ્યાએ 3, x ની જગ્યાએ 3. હવે 3 નું ઘન કેટલું થાય છે? 27. 3 નો વર્ગ કેટલું થાય છે? 9. અને 3 તરી કેટલું થશે? 9 થઈ જશે. ઓકે ચાલો આગળ 27 નો ગુણાકાર k નો વર્ગ સાથે કરતા 27 k નો વર્ગ મળી જશે. 9 ગુણ્યા k કરતા 9 કે પેલાથી જ હતું માઇનસ કે. એક વખત માઇનસ એક વખત પ્લસમાં આવે તો પ્લસ માઇનસ શું થઈ જાય છે? કટ થઈ જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો અહીં તમને બંને કિંમતમાં શું કોમન દેખાય છે? અહીં પણ k છે, અહીં પણ k છે, તો બંનેમાંથી એક એક કે શું કાઢી દો? કોમન કાઢી દો. કઈ રીતે? જો તમે k કોમન કાઢશો તમારે શું કાઢવાનું છે? k કોમન કાઢવાનું છે. તો k કોમન કાઢી દો. અહીં શું વધશે? 27. અહીં કેટલા k હતા? 2. એકને બહાર કાઢી દીધું તો કેટલું વધશે? 1 વધશે. માઇનસ નું માઇનસ. અહીં એક જ k હતું એને પણ બહાર મૂકી દીધું તો અહીં શું વધશે? માત્ર 1 વધશે બરાબરમાં 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે કોમન કાઢ્યું ખબર પડી? બંને બાજુ શું હતું? k હતા તો એક k ને બહાર કાઢી દો તો 27 નું 27, 2 માંથી એક k બાદ કરી દીધો તો અહીં શું વધશે? k બચશે. હવે અહીં એક જ k હતું એને પણ આપણે ક્યાં મૂકી દીધા? બહાર મૂકી દીધો. અહીં માત્ર શું વધશે? એક જ વધશે. ઓકે ચાલો હવે k ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. 0 ભાગ્યા k કેટલું થઈ જશે? 0. 27 k માઇનસ 1. હવે 1 માઇનસમાં છે, સામે જશે શું થઈ જશે? પ્લસમાં. અને 27 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. k બરાબર 1 ભાગ્યા 27. આની સાથે થાય છે આ સમ કમ્પ્લીટ. જો ફરીથી જોઈ લઈ છે. x ની કિંમત મેળવવાનું બરાબરમાં 0 મૂકી, માઇનસ છે સામે જશે પ્લસ. કિંમત મૂકો 3 નું ઘન 27 વર્ગ 9 3 તરી 9 ગુણાકાર કરો 27 k નો વર્ગ 9 કે 9 કે પ્લસ માઇનસ કટ માઇનસ. અહીં બંનેમાંથી કે શું કાઢી લો? કોમન કાઢી લો. ગુણાકાર છે સામે જશે ભાગાકારમાં, ભાગાકારનો આન્સર 0. હવે એક માઇનસ છે સામે જશે પ્લસમાં, 27 ગુણાકારમાં સામે જશે ભાગાકારમાં. આની સાથે થાય છે આ સમ નંબર 6 નું સોલ્યુશન કમ્પ્લીટ. ચાલો આગળ નંબર 7 ઉપર અહીં શું કીધેલ છે? x માઇનસ 1 એ 4x નો ઘન 3x નો વર્ગ 4x પ્લસ k નો એક અવયવ. ફરીથી આખા સમીકરણની બરાબરમાં શું લખી દેશું? આપણે 0 મૂકી દેશું. ચાલો સૌપ્રથમ x માઇનસ 1 છે તો x માઇનસ 1 ની બરાબરમાં પહેલા શું મૂકી દો? 0. 1 માઇનસમાં છે, સામે જશે શું થઈ જશે? પ્લસમાં. x ની કિંમત મળી ગઈ. હવે જે સમીકરણ છે એ લખીશું આપણે. સમીકરણ શું કહે છે? 4x નો ઘન પ્લસ 3x નો વર્ગ માઇનસ 4x પ્લસ k બરાબરમાં આપણે મૂકીશું 0. ઓકે ચાલો x ની કિંમત મૂકી દઈએ. 4 નું 4, x ની જગ્યાએ 1, 1 નો ઘન. 3 નું 3, x ની જગ્યાએ 1, 1 નો વર્ગ. 4 નું 4, x ની જગ્યાએ 1 પ્લસ k બરાબરમાં 0. ચાલો 1 નું ઘન 1, 1 નો વર્ગ 1, 4 એકુ 4 પ્લસ k બરાબરમાં 0. 4 એકુ 4, 3 એકુ 3 માઇનસ 4 પ્લસ k બરાબરમાં 0. અત્યારે આપણે જોયું જ્યારે કિંમત એક વખત માઇનસમાં એક વખત પ્લસમાં આવે તો બંનેને શું કરી દો? કટ કરી દેવાનું હોય છે. તો જો અહીં પણ
4 એક વખત પ્લસમાં છે, એક વખત માઇનસમાં. શું થઈ જશે? કટ થઈ જશે. હવે ત્યાં શું વધ્યું? 3 પ્લસ કે બરાબરમાં 0. કે ની કિંમત શોધવાની છે. 3 પ્લસમાં છે, સામે જશે માઇનસમાં. આ તમારું આન્સર. કે બરાબર -3 એ તમારું શું થઈ જશે? આન્સર થઈ જશે. આની સાથે થાય છે સમ નંબર 7 નું સોલ્યુશન કમ્પ્લીટ. ચાલો નંબર 8. યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને 999 નું ઘનની કિંમત શોધો. કોનું ઘન શોધવાનું છે? 999. તો જો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ 999 નું ઘન શોધવાનું છે. તો 999 ને આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ 1000 - 1 આખા કૌંસનો ઘન. 1000 - 1 આખા કૌંસનો ઘન. આ માટે કયા નિત્ય સમનો ઉપયોગ થશે? એ જો a - b આખા કૌંસનો વર્ગ. સોરી, અહીં ઘન છે તો આપણે લખીશું a - b આખા કૌંસનો ઘન. હવે આનું સૂત્ર a નો ઘન -3 a નો વર્ગ b પ્લસ 3 ab નો વર્ગ માઇનસ b નો ઘન. ઓકે વિદ્યાર્થી મિત્રો, a નો ઘન 3 a નો વર્ગ b પ્લસ 3 ab નો વર્ગ માઇનસ b નો ઘન. વચ્ચે માઇનસ છે તો શરૂ અને અંતમાં શું આવશે? માઇનસ, અને વચ્ચે શું આવશે? પ્લસ. ચાલો a ની કિંમત કેટલી થઈ જશે? 1000, અને b ની કિંમત કેટલી થઈ જશે? 1. ચાલો કિંમત મૂકીશું. a ની જગ્યાએ 1000, 1000 નો ઘન 3 નું 3. a ની જગ્યાએ 1000, 1000 નો વર્ગ. b ની જગ્યાએ 1, 3 નું 3. a ની જગ્યાએ 1000, b ની જગ્યાએ 1, 1 નો વર્ગ, અને b ની જગ્યાએ 1 નો ઘન. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારે કિંમત મૂકી દેવાની. હવે 1000 નું ઘન કરવાનું છે. તો જો વિચારીએ આપણે 1000 નું ઘન માટે. ઘન એટલે કે 3 વખત ગુણાકાર. 1000 ગુણ્યા 1000 ગુણ્યા 1000. તો આપણે આટલી મોટો ગુણાકાર કરવાનું છે. તો જો 1 એકુ 1, 1 એકુ 1. કેટલા શૂન્યો છે? 3, 6 અને 9. 9 શૂન્ય અહીં લગાડી દો. 1 2 3 4 5 6 7 8 9. આ થઈ જશે તમારી માટે 1000 નો ઘન. આટલા મોટા ગુણાકાર આમ બેસીને કરવાની જરૂર નથી કે 2 મીંડા 3 મીંડા આ પ્રમાણે ગણતરી કરવાની નહીં. તમારે ખ્યાલ હોવો જોઈએ 0 છે અને 1 છે તો 1 1 એકુ 1, અને કેટલા શૂન્ય છે? 9 શૂન્ય છે. 9 શૂન્ય પાછળ લગાવી દો. એ તમારી માટે શું થઈ જશે? 1000 નો ઘન. 1 2 3 4 5 6 7 8 9. શૂન્ય ધ્યાનથી રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે એક પર શૂન્ય આગળ પાછળ થશે તમારું આન્સર ખોટું થઈ જશે. ચાલો માઇનસ નું -3. હવે 1000 નું વર્ગ કરવાનું છે. વર્ગ માટે માત્ર કેટલી વખત ગુણાકાર કરવાનું હોય છે? 2 વખત. તો આપણને ખ્યાલ આવી ગયું હશે. 1 એકુ 1. કેટલા શૂન્ય મૂકી દેવાના? 1 2 3 4 5 6. આ શું થઈ જશે? વર્ગ થઈ જશે. તો 1 2 3 4 5 6. ઓકે ચાલો 1 નું 1, 3 નું 3, 1000 નું 1000, 1 નો વર્ગ 1 માઇનસ 1 નું ઘન શું થઈ જશે? 1 થઈ જશે. 1 નું ઘન 1. ચાલો આગળ 1 0 0 0 0 0 0 0 0 0. ઓકે ચાલો આનો ગુણાકાર કરીશું આપણે. 3 એકુ 3, 3 એકુ 3 થઈ જશે. અને કેટલા શૂન્ય છે? 6. 1 2 3 4 5 6. પછી પ્લસ નું પ્લસ. 3 એકુ 3, 3 એકુ 3. કેટલા શૂન્ય છે? 3 શૂન્ય છે તો 1 2 3 માઇનસ 1. ચાલો આની ગણતરી આગળ વધારીએ આપણે. આઈ હોપ તમને આ સમજણ પડી ગઈ હશે. હવે જો અહીં ગણતરી કઈ રીતે થશે? પહેલા માઇનસ કરો, પછી પ્લસ કરો, પછી માઇનસ કરો. તો આ પ્રમાણે ક્યારે પણ ગણતરી કરવાની નહીં. સૌપ્રથમ આ કિંમત પ્લસમાં છે અને આ કિંમત પ્લસમાં છે. તો આ બંનેનો શું કરી દો? સરવાળો. સરવાળો માટે 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 3000. આનો સરવાળો કરીશું આપણે. તો 1 2 0 0 0 3 0 0 0 0 0 1. ઓકે આ કેટલા શૂન્ય છે? 5. તો અહીં 5. ખાસ કરીને સરવાળો કરીશું હો વિદ્યાર્થી મિત્રો. ઉપરથી સરવાળો કરીને મૂકશો તો ખોટું થઈ જશે. 1 2 3 4 5 3 0 0 0. ઓકે પછી હવે આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ.
આ કેટલું છે? 30 લાખ છે. 30 લાખમાં શું ઉમેરવાનું છે? 1 ઉમેરવાનું છે. કેટલું ઉમેરવાનું છે? 1. તો આપણે 3 0 0 0 0 0 અંતે શું મૂકી દઈશું? 1 મૂકી દઈશું. આ આખી કિંમતમાં 1 ઉમેરવાનું છે. માત્ર 0 ને હટાવીને શું મૂકી દો? 1 મૂકી દો. આનો સરવાળો કમ્પ્લીટ થઈ જશે. હવે આ કિંમતમાંથી આને શું કરવાનું છે? બાદ. તો જો ફરીથી લખીશું 1 2 3 4 5 3 1 2 3. ચાલો આને નીચે લખીશું 1 0 0 0 0 0 3. આ સમમાં વિદ્યાર્થી મિત્રો મોટે ભાગે માત્ર 0 નો ખ્યાલ રાખવાનું છે. જો તમે એક પણ મીંડા ઓછા લખી દો તો પણ ખોટું જશે, વધારે લખી દો તો પણ ખોટું થઈ જશે, આગળ પાછળ કરશો કિંમત બાદબાકીમાં કે સરવાળામાં તો પણ ખોટું થઈ જશે. એ માટે મોટી મોટી કિંમતમાં હું તમારા માટે આ ગણતરી કરી રહ્યું છું. તમને બધા છૂટાછવાયા દેખાય. ચાલો તમને ખ્યાલ છે કે 0 માંથી 1 બાદ કરી શકતા નથી, તો 3 ને કટ કરી દો, ઉપર 2 9 9 10. 10 માંથી 1 બાદ કરશો મળશે 9 9 9 2 0 0. હવે 0 માંથી 3 બાદ કરી શકતા નથી, 1 કટ, શું આવી જશે? 0 9 9 10. હવે 10 માંથી 3 બાદ કરતા 7 9 9. આ થઈ જશે તમારું આન્સર. કેટલું? 9 9 7 0 0 2 9 9 9. આ થઈ જશે સમ કમ્પ્લીટ. ખૂબ જ સરળ સમ છે, પરંતુ એકદમ શાંતિથી કરશો તો જ તમારો આન્સર મળશે. કારણ કે આમાં સૌથી મોટી ઉબેટ કોણ છે? શૂન્ય છે. એક પણ શૂન્ય વધારા કે ઘટાડા થશે કે આગળ પાછળ કરશો તો તમારો આન્સર નહીં મળે. ઓકે, આની સાથે થાય છે આ સમ કમ્પ્લીટ. હવે આગળ વધીએ નંબર 9 ઉપર. ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય, એટલે કે જે કિંમત તમને આપેલ છે એમનું ઘન શોધવાનું નથી. કારણ કે કીધેલ છે ઘનનું મૂલ્ય શોધ્યા સિવાય કિંમત મેળવો. તો સૌ પ્રથમ જે કિંમત છે એ લખી લઈશું આપણે. કિંમત છે 12 નો ઘન પ્લસ 15 નો ઘન માઇનસ 27 નો ઘન. તો જો તમને એક નિત્યસમ યાદ હશે, a નો ઘન, b નો ઘન, c નો ઘન માઇનસ 3abc. ઓકે, પરંતુ એનું જે મોટું સૂત્ર છે એ નથી વાપરવાનું આપણને. એનું મોટું સૂત્ર આપણને વાપરવાનું નથી. જો એક પ્રમેય પણ આવે છે, જ્યારે a પ્લસ b પ્લસ c નો આન્સર કેટલું મળે? 0. ત્યારે આપણે a નો ઘન, b નો ઘન, c નો ઘન બરાબર 3abc તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ પ્રથમ શરત શું છે? જે 3 કિંમતો આપેલ છે એમનો સરવાળો કેટલો હોવો જોઈએ? 0. તો અહીં 3 કિંમત છે. આ પહેલી કિંમત કોની થઈ જશે? a ની. a બરાબર 12, b બરાબર 15 અને c બરાબર કેટલું થઈ જશે? -27 થઈ જશે. કેટલું થઈ જશે? -27. a બરાબર 12, b બરાબર 15, c બરાબર -27. હવે a પ્લસ b પ્લસ c કરવાનું છે. તો ચાલો, a ની કિંમત કેટલી છે? 12, b ની કિંમત કેટલી છે? 15 અને c ની કિંમત કેટલી છે? -27. ઓકે, 12 અને 15 કેટલું થઈ જશે? 27 થઈ જશે. પ્લસ માઇનસ માઇનસ 27 - 27 કેટલું થઈ જશે? 0. ઓકે, આ ત્રણેયનો સરવાળો કેટલું મળ્યો? 0 મળ્યું. એટલે આ શરત આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણને કોની કિંમત શોધવાની છે? a નું ઘન એટલે કે 12 નું ઘન, b નું ઘન એટલે કે 15 નું ઘન, c નું ઘન એટલે કે -27 નું ઘન. કારણ કે પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો આની કિંમત શોધવા માટે 3 વડે ગુણાકાર કોનો કરી દો? એટલે કે 12. 3 ગુણ્યા 12 ગુણ્યા 15 ગુણ્યા -27. a નો ગુણાકાર એટલે કે 12, b નો ગુણાકાર એટલે કે 15, c નો ગુણાકાર એટલે કે 27. માત્ર આ ચારેયનું શું કરી દો? ગુણાકાર. કારણ કે આપણને ઘન શોધવાનું કીધેલ નથી. તો 12 તરી આપણને ખબર છે કેટલું થાય છે? 36. 36 નો ગુણાકાર સૌપ્રથમ આપણે કોના દ્વારા કરીશું? 15 વડે. 36 ગુણ્યા 15. તો 0, 6 એકુ 6, 3 એકુ 3, 5 છંગ 30 નું 0 વધી પડી 3, 5 તરી 15 ને 3 18, 0 8 છંગ 14 નો 4 વધી પડી 1, 3 ને 1 4 ને 1 5, 540. હવે 540 નું ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 27 વડે. 27 વડે કરવા માટે 0 2 ગુણ્યા 0 0, 2 ચોક 8, 2 પંચા 10.
ઓકે 7 ગુણ્યા 0 0 7 ચોક 28 નું 8 વધી પડી 2 7 પંચા 35 ને 2 37 ઓકે હવે સરવાળો 0 8 8 7 15 ને 5 વધી પડી 1 3 ને 1 4 અને 1 તો ગુણાકાર કેટલું મળ્યું 14580 હવે આ કિંમત માઇનસમાં છે તો આખી કિંમત શામાં મળશે આપણને માઇનસમાં મળશે ઓકે વિદ્યાર્થી મિત્રો માત્ર આ 4 લાઈનમાં તમારું સમ શું થઈ જશે કમ્પ્લીટ થઈ જશે પરંતુ પ્રથમ શરત તમને આ તમને લખવું જ પડશે પ્રથમ શું કરી દો ત્રણેયનો સરવાળો કરો 0 જ મળશે હંમેશા 0 જ મળશે અને હવે આ સૂત્રમાં કિંમત મૂકીજો માત્ર શું કરવાનું છે ત્રણેયનો ગુણાકાર 3 વડે કરવાનું છે આ કિંમત 12 15 27 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે 3 વડે આની સાથે થાય છે આ સમની ગણતરી કમ્પ્લીટ આન્સર છે 14580 ઓકે ચાલો નંબર 10 આ લાસ્ટ સમ છે અવયવ પાડો તો આ તો ખૂબ જ ઈઝી છે 9x નો વર્ગ માઇનસ 3x માઇનસ 20 બરાબરમાં 0 મૂકી દો સૌપ્રથમ શું કરવાનું છે જે અંતિમ કિંમત છે અને જે પ્રથમ કિંમત છે એનો ગુણાકાર કરી દો 20 નો ગુણાકાર 9 વડે કરી દો કેટલું મળશે તમને 180 20 9 180 હવે તમને એવી બે કિંમતો વિચારવાની છે જેમનો ગુણાકાર કરો તો 180 મળે પરંતુ જો તમે એમની બાદબાકી અહીં પાછળ શું છે માઇનસ છે તો તમને બાદબાકી કરીને શું લાવવાનું છે 3 લાવવાનું છે એટલે કે તેમનો ગુણાકાર 180 થાય પરંતુ બાદબાકી કરીને શું મળે 3 મળે તો આપણે ડાયરેક્ટ કરી શકતા નથી તો જો શું કરી દો લસા કાઢી દો 180 2 વડે કરીશું તો શું મળશે 90 પછી 2 વડે કરશો તો શું મળશે 45 હવે 2 વડે ગણતરી થઈ નહીં શકતી તો 3 ગુણ્યા 15 15 તરી 45 3 પંચા 15 5 એકુ 5 હવે જો આમાંથી તમને બે કિંમતો કાઢવાની છે જેમનું ગુણાકાર તો 180 થશે પરંતુ બાદબાકી કરીને કેટલું મળવું જોઈએ 3 તો આપણે આ કરીશું 2 દુ 4 4 તરી 12 આ માની લો પ્રથમ કિંમત હવે 5 તરી 15 આ થઈ જશે તમારી બીજી કિંમત 15 માંથી 3 12 બાદ કરો શું મળી જશે 3 મળી જશે આ તમારું અવયવ થઈ જશે ઓકે 180 નો લસા કાઢવામાં આવ્યો 2 2 3 3 3 5 આમાંથી માત્ર બે કિંમતો કાઢવાની હતી ઉપરની 3 કિંમતનો ગુણાકાર કેટલું મળ્યું 12 અને નીચેની બે કિંમતનો ગુણાકાર 15 15 માંથી 12 કરતા શું મળી ગયું 3 એટલે કે એ જ આપણું અવયવ 15 ગુણ્યા 12 180 15 માંથી 12 બાદ કરતા આપણને મળી જશે 3 ચાલો હવે એક ક્રોસ બનાવવાનું શું છે 9x નો વર્ગ બંને બાજુ 9x મૂકી દો મોટી કિંમતને આગળ લખો નાની કિંમતને પાછળ લખો ઓકે ચાલો પ્રથમ સાઇન કોની છે માઇનસની અહીં મૂકી દો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે હવે આ બંને સમાન ઘડિયામાં દેખાય છે તમને 3 તરી 9 5 તરી 15 આ બંને પણ 3 તરી 9 4 તરી 12 અહીં શું વધ્યું 3x માઇનસ 5 તો લખીશું આપણે 3x માઇનસ 5 અને બીજામાં 3x પ્લસ 4 શું લખી દો 3x પ્લસ 4 ઓકે આ થઈ જશે તમારું આન્સર અહીં શૂન્ય મૂકવાની કોઈ જરૂર નથી આ થઈ જશે તમારું આન્સર કમ્પ્લીટ આની સાથે થાય છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 નું સોલ્યુશન કમ્પ્લીટ સેક્શન બી માટે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર 3 નું સોલ્યુશન અમારા ચેનલ અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કર્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દો કારણ કે ઝડપથી અને સૌથી સરળ રીતથી તમને આ ચેનલ ઉપર અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે ઓકે થેન્ક યુ